સુરતના નાનપુરામાં કરંટ સિસ્ટમ નામે ઓનલાઈન પ્લેટફોર્મ થકી મોબાઈલ ટેબ્લેટના વેચાણ માટે અમદાવાદના એમેઝોન સેન્ટર ખાતે મોકલાવેલા 95 પૈકી 14 મોબાઈલ ગાયબ થવાના પ્રકરણમાં એમેઝોનના 3 ડિલિવરી બોય સહિત 4 લોકોની અઠવા પોલીસે ધરપકડ કરી છે। ટેમ્પો સહિત 2.92 લાખનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે। નાનપુરાના ભીમ કચ્છી મહોલ્લામાં કરંટ સિસ્ટમ નામે એમેઝોન, ફ્લિપકાર્ટ તથા અન્ય ઓનલાઈન પ્લેટફોર્મો થકી મોબાઈલ વેચાણનો ધંધો કરતા રાજેશ બ્રિજ બિહારી અગ્રવાલે તારીખ 17 એપ્રિલથી 31 મે દરમિયાન અલગ અલગ કંપનીના 109 મોબાઈલ ટેબ્લેટ એમેઝોન કુરિયર મારફતે અમદાવાદ સ્થિત એમેઝોન સેન્ટર ખાતે મોકલાવ્યા હતા, પરંતુ એમેઝોન સેન્ટર ખાતે 109ના બદલે 95 મોબાઈલ જ પહોંચ્યા હતા, જેથી આ અંગે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। આ પ્રકરણમાં બાતમીના આધારે પોલીસે નાનપુરા સ્થિત જલારામ દાણાચણા નામની દુકાન પાસેથી ટેમ્પો ચાલક મોહમ્મદ અલ્તાફ ગુલામ હુસૈન શેખને ઝડપી પાડ્યો છે। તેની પાસેથી જુદી જુદી કંપનીના 5 ફોન મળી આવ્યા હતા, જેની કિંમત 1 લાખથી વધુ છે। આ ઉપરાંત એક છોટા હાથી ટેમ્પો પણ પોલીસે કબજે કર્યો છે। અલ્તાફની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ મોબાઈલ એમેઝોન કંપનીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતા ભૌતિક કાશીનાથ મિસ્ત્રી, સલમાન સુલેમાન શેખ અને આયુષ રણજીત પટેલ તથા જાવેદ સૈયદ અને સમીરની સાઠગાંઠમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે અલ્તાફની સાથે ભૌતિક, સલમાન અને આયુષની ધરપકડ કરી 11 મોબાઈલ ફોન અને ટેબ્લેટ કબજે કર્યા છે, જેની કિંમત 2,32,000થી વધુ થાય છે અને ટેમ્પો મળી 2,92,000નો મુદ્દામાલ કબજે લઈ પોલીસે અન્ય 3 લોકોની શોધખોળ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।